વૈશ્વિક પડકારો વચ્ચે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ. સતત 9 વાર બજેટ રજૂ કરવાનો તૂટશે રેકોર્ડ. આજે માર્કેટ રહેશે ખુલ્લા. 9 થી 3:30 સુધી સામાન્ય કારોબાર. કોમોડિટી બજારમાં પણ ચાલુ રહેશે કામકાજ. બજેટમાં સ્થાનિક અને વિદેશી રોકાણ વધારવા પર રહી શકે છે ફોકસ. બજારને એફઆઈઝને ટેક્સમાં રાહત મળવાની આશા. સ્વદેશી પર રહી શકે છે ભાર. ડિફેન્સ અને સરકારી કેપિટલ ખર્ચમાં વધારો શક્ય. રેલવેના મોડર્નાઇઝેશન પર રહી શકે છે ભાર. ઇન્કમટેક્સમાં રાહતની આશા ઓછી. બજેટ પહેલા જોઈન્ટ આઈટીઆરની ચર્ચાએ પકડ્યું જોર. ઇનડાયરેક્ટ ટેક્સમાં મોટા રિફોર્મની તૈયારી. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. વૈશ્વિક કોમોડિટી બજારમાં હાહાકાર. ચાંદી અને સોનામાં મોટી વેચવાલી. ચાંદીમાં 26% તો સોનામાં 9%નો ઘટાડો. ચાંદીમાં 2008 બાદ પહેલીવાર એક દિવસમાં આવી 20%થી વધુની વેચવાલી. એમસીએક્સ પર પણ ચાંદી ₹1.25 લાખથી વધુ ઘટી. ડોલરમાં મજબૂતી અને એક્સચેન્જ તરફથી માર્જિન વધારવાને કારણે આવી વેચવાલી. બુલિયન બજારમાં હાહાકારથી વૈશ્વિક ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટ પડ્યા નબળા. એશિયાના બજાર શુક્રવારે 1 થી 2% ઘટ્યા. યુએસના બજારોમાં પણ આવ્યું દબાણ. ટેકનોલોજી શેર્સમાં વેચવાલી. નાસ્ડેક લગભગ 1% ઘટ્યો. ડાઉ અને S&P 500માં ઘટાડો. અને એનએસસીના આઈપીઓનો રસ્તો ખુલ્યો. સેબીએ આપ્યું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી. એનએસસીના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણે સીએનબીસી બજાર સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, આઈપીઓમાં ઓએફએસ દ્વારા વેચશે 4.5% હિસ્સો. 7 થી 8 મહિનામાં થઈ શકે છે લિસ્ટિંગ.